નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। આદિવાસી નેતા મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને નેતાઓ અત્યારે હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે। ત્યારે સતત 7મી વાર જેઓ સાંસદ બન્યા છે મનસુખ વસાવા, તેઓ શું દિગ્ગજ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર ફરિયાદ કરવાના છે? અને ફરિયાદ કરવાના છે તો શા માટે અને શા કારણે? નમસ્કાર મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં નર્મદા અને ભરૂચ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયેલું જોવા મળે છે। મનસુખ વસાવા છે, તેમણે ચૈતરભાઈ વસાવા ઉપર અનેક આક્ષેપો ભૂતકાળમાં પણ કર્યા છે અને અત્યારે હાલમાં પણ તેમનો એક આક્ષેપ સામે આવ્યો છે। ઘણા દિવસથી તેઓ ચૈતર વસાવા ઉપર આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ આનો જવાબ આપતા જોવા મળ્યા છે। ત્યારે જે મનસુખભાઈ વસાવાએ આક્ષેપ શું કર્યો છે અને તેનો ચૈતરભાઈ વસાવાએ શું જવાબ આપ્યો છે તથા શા માટે તેમને ફરિયાદ કરવાની ધમકી આપી છે, આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જે મનસુખ વસાવા છે તેઓ નર્મદા જિલ્લામાં વન વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વન મહોત્સવનું, અને ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તેમણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આક્ષેપો કર્યા છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્યના નાતે તેમને ઉપસ્થિત રહેવું જોઈએ, પરંતુ તેઓ ઉપસ્થિત રહ્યા નથી। ચૈતર વસાવા છે એઓ જંગલો કપાવી રહ્યા છે તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે। સાથે જે ધારાસભ્ય ચૈતર વસાવાનું ઘર છે જંગલની જમીન ઉપર આવેલું છે, આવા અનેક આક્ષેપો મનસુખ વસાવાએ જાહેર મંચ ઉપરથી કરી દીધા છે। ત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે। શું વળતો જવાબ આપ્યો છે એની વાત કરીશું। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાએ કહ્યું છે કે માનનીય મનસુખભાઈ વસાવા પોતે એમની ટેપ પટ્ટી લઈને આવે અને મારું ઘર ક્યાં છે અને જંગલની જમીન ક્યાં છે એ આવીને જાતે જ માપી જાય। બીજી વાત એવું કે જે મનસુખ વસાવા છે એમણે જે ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યો હતો એનો ચૈતર વસાવાએ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ચૈતર વસાવા જંગલો કપાવી રહ્યા છે એવો મનસુખભાઈનો આક્ષેપ હતો। ત્યારે વળતો જવાબ આપતા મનસુખભાઈએ કહ્યું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને શાકબારા વિસ્તારની અંદર સૌથી વધારે જંગલો છે। ડેડિયાપાડાના 46 ગામો જો જંગલના ગામો તરીકે ઓળખાય છે। આજે પણ આદિવાસી લોકો ત્યાં વસવાટ કરે છે, તેમની જમીન પણ ત્યાં આવેલી છે। જો કે શાકબારા વિસ્તારના ઘણા ગામો પણ જંગલના ગામો તરીકે ઓળખાય છે। અમે ભૂતકાળમાં પણ જંગલોને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, આગામી સમયમાં પણ જંગલો સચવાય માટેના પ્રયત્નો કરતા રહીશું, આવું ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું છે। સાથે ચૈતરભાઈ વસાવાએ એ પણ કહ્યું છે કે આ તો મનસુખભાઈ વસાવાની ટેવ છે અને તેઓ અવારનવાર આવી ભાષણબાજી કરતા રહે છે। જો કે મનસુખ વસાવાની રાજનીતિ છે એ ચૈતર વસાવાનું નામ લીધા વિના ચાલવાની નથી, તે માટે તેઓ દુઃખી થઈને આ પ્રકારની ભાષણબાજી કરતા હોય છે। તેઓ ચૈતર વસાવાએ ખુલ્લો સ્પષ્ટ ભાષામાં મનસુખ વસાવાને વળતો જવાબ આપી દીધો છે। તો થોડા સમય પહેલાં પણ મિત્રો જે કેવડિયાની અંદર ઘટના ઘટી હતી ત્યારથી લઈને આજ દિન સુધી મિત્રો રાજકીય વાતાવરણ ગરમાયેલું છે। થોડા સમય પહેલાં લોકસભાની ચૂંટણીમાં પણ બંને નેતાઓ આમને સામને આવી ગયા હતા। જો કે વાત કરવામાં આવે તો કેવડિયામાં પણ જે આદિવાસી સમાજનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો ત્યારે ચૈતર વસાવા ત્યાં પહોંચી રહ્યા હતા। જો કે મનસુખ વસાવા છે તેમણે ચૈતર વસાવા ઉપર આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવા છે આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ચૈતર વસાવાના સપોર્ટમાં પણ અનેક લોકો છે તેઓ પણ ચૈતર વસાવાને ખુલ્લું સમર્થન દર્શાવી રહ્યા છે। જે પીડિત પરિવાર હતો તેમના માતા પિતા છે, એમની માતા અને જે બહેન છે, જે બંને યુવકો મૃત્યુ પામ્યા એમને પણ એક વિડીયો મિત્રો બનાવીને ચૈતર વસાવાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તો મિત્રો આ બંને નેતાઓ છે અત્યારે હાલમાં તો રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। ભરૂચ નર્મદા જિલ્લાનું મનસુખભાઈ વસાવા છે એમને પણ ફરિયાદ કરવાની ચેતવણી આપી છે। જો કે હવે આગામી સમયમાં આ બાબતને લઈને શું નવા સમાચાર આવે છે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। તો બસ આજના વિડીયોમાં આટલું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।